હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો અમારા રાજકુંવર ઉઠી ગયા છે અને મસ્ત ફ્રી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા બધાય. માધવન એક બાકી છે અને આજે કેવલની ટ્રેન લેટ છે એટલે એને ટ્રેનમાં તો જોકે જવાનું તો ગાડીમાં જવાનું છે એટલે ગાડી આવે ત્યાં સુધી એને રાહ જોવાની છે. એટલે કે થોડું કામ કરી આજે વહેલા નવરા થઈ ગયા. હા, તારે વાત કરવી છે? આપું તને આપું. જો ગાડી આવે ત્યાં સુધી કેવલ ફ્રી છે, થોડુંક શૂટ કરવાનું તો શૂટ કરી લઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તેલ નથી નાખ્યું લાગતું માથે? તેલ નાખેલું જ છે. તો કેમ આવા વાળ થઈ ગયા? કેમ આવા એટલે આમ ઊંચા થઈ ગયા થોડા. ખાઈને હવે ટાઈમ થઈ ગયો છે કટિંગનો. વાળ દાઢી બંને Yes. સન્ડે શું કે મજા મજા ને? જાવું છે. જો હવે આ વરસાદ ની થોડું કામ, જો કે આપણે ગાડીમાં જવું એટલે વરસાદ આવે કઈ લેતી દેતી જ નથી. પણ તો એ આપડા અહીંયા બહાર પાણી ભરાઈ જાય તો એટલો વરસાદ નથી આવતો ને ફાસ એમ આવે છે નથી થયો. પણ આવે ઈ જ કહું. રાતે કેવો વરસાદ આવતો હતો? પણ ધીમો જ આવે છે એમ. એકદમ સ્પીડમાં એક આરે પડવાનું ચાલુ થાય ને તો અડધી કલાકમાં એ ભરાઈ જાય એમ. અને આપણે ઈ કાઈ ઓલું છે ને એમ. બરાબર છે. રાજકુંવર ઉઠી ગયા. એને ફોન આમ આપણે ચાલુ હોય ને એટલે એને વાત કરવી, તમે મને વાત કરો. જો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. કેતો જય શ્રી કૃષ્ણ કરો મારો દીકરો, કરો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, હર હર કેવાય? હર મહાદેવ. મહાદેવ કે જો અમારે થોડુંક શૂટ કરવાનું હતું ને એટલે છે ને રસોઈની તૈયારી અત્યારથી કરવા માંડી અમે. એટલે હું કે શૂટ પતતા ધીમે રસોઈ બનતી જાય એમ. અને પપ્પા ગયા છે બહાર, પપ્પાને કામ હતું, વરસાદ ચાલુ હતો ને પપ્પાને જવું પડ્યું એટલે પપ્પા બહાર ગયા છે. પપ્પા કામ પતાઈને આવી જાય, માધવન ઉઠી ગયો છે, એને રાખતા અમે થોડુંક શૂટ કરવાનું છે, શૂટ કરી નાખીએ એટલે હું હારે નવરા થઈ જાય, બીજું કાંઈ નહીં. અને પછી મારે જવાનું છે ઓફિસ, કેમ કે આજે છે ને ઓફિસમાં બહુ બધું કામ છે. એટલે જો કેવલ ફ્રી થઈને આવી જાય તો અમે બેસી જઈશું. અને કોમલને આજે કામ છે ને બેંકનું, એટલે કોમલ નથી આવવાની. એટલે હું ને કેવલ જો વહેલા આવી જશે તો કેવલ આવશે ને તો હું એકલી જઈશ. એટલે અમારે બે થઈને જો આજે કામ પતી જાય તો પતાવી દે. ત્યાંથી બધું કેટલું બધું લાવવા મૂકવાનું, કેટલું બધું કરવાનું છે, પણ વરસાદના કારણે બધું અટકી રહે. એટલે હમણાં કોમલની ગાડી ખરાબ થઈ ગઈ છે એટલે છે ને થોડુંક એને રિક્ષામાં આવવું જવાનું થોડુંક પ્રોબ્લેમ થાય છે. 1-2 દિવસથી તો જો કે હું લઈ આવું મૂકી આવું, પણ તો એ વરસાદ ચાલુ હોય ને એટલે એમ કે તારે ભીનું નથી થવું એટલે ન જાવ. એટલે હું ચાલુ વરસાદે આપણે ઘરેથી નીકળ્યા હોય ત્યાં વરસાદ ન આવતો હોય એટલે રેનકોટ લઈને નીકળીએ નહીં, એટલે થોડુંક ઓલું થાય એમ. જો આવું કરે પછી ઓલો રોઈશે ને કેવલ તો તમે રાખશો નહીં, તમારી પાસે રહેશે નહીં. હા, પછી તમે તો વયા જઈશો એટલે અમારે રાખવાનું. માધવને મ્યાઉ એમ કરીને તો માધવન રોવા માંડે. તો જોવે જો દીકરો ભલે કેવો દાદીએ ચાલુ કર્યું હતું કાલ રાતે. બે માં દીકરો એવું કરે, પેલા એને ચીસું પાડે પછી એમ કે રોવે. મારો દીકરો ડાવો છે કા આ ચડ્ડી ડાયો દીકરો છે. આ કાના આમ જો તો કાના કાના એને જોવું હોય તો જોવે. ડિઝાઇન હોય ને એટલે ઈ હા. છૂતો હોય. કઈક અલગ વસ્તુ આપણા કપડામાં હોય ને, મમ્મીને ઓલો પ્લાઝો છે ને, પ્લાઝો ઓલો ચિકન વાળો છે ને તો છે ને નીચેથી ઓલા કાણા વાળું હોય ને ઓલું વર્ક હોય ને, બસ અહીંયા જ આમ બાકો વરીને જોઈશે, પણ જોઈશે અહીંયા જ. કંઈક નવી વસ્તુ દેખાય છે ને આપણા કપડામાં, ડિઝાઇન નવી દેખાય, કોઈક મારું આ વર્ક આ ડિઝાઇન છે એ જોવે ને એટલે તરત જ જોવે. જો નવું દેખાઈ ગયું એટલે જોઈએ જોઈશે જ. તમે ઓલું મંગાવ્યું શું ફ્લેશ કાર્ડ? ફ્લેશ કાર્ડ ક્યાં જોયે? કેટલા દિવસથી મેં કીધું તું મોકલ તો ખરી, ઓલું તો નથી મળતું અત્યારે, પાછું મોકલી દઈ છે એટલે જોઈ લઈશ. હમણાં જ બતાવી દો. હાલો તો અત્યારે બેઠા હું તો મંગાવી જ દઉં. હા તો હા. આપણે નહીં કરવાનું બાકી છે મારા યસ, જો દીકરાને. એને જે નવડાવવાનો બાકી છે, પણ મેં કીધું અમારે શૂટ છે ને પછી શૂટ કરીને પછી બતાવી દઈએ. પછી નવડાવી મસ્ત કાઢીએ. કેમ કે વાતાવરણ ઠંડુ છે ને નો નવડાવીને તો હાલે એવું. માંડવણ બમ ચૂત્યું દીકરાને. જો એને છે ને કાંઈ થયું નથી. અમે ઈ છે ને રમતો હતો ને તો બેસાડ્યો તો, બેસાડે તો રડી જતી.
બેઠા બેઠા રડી ગયો ને તો આ ડબ્બાનું ઢાંકણ અડી ગયું ને એટલે એને વધારે રોવે જો કે ને લાગ્યું નથી. લાગ્યું નથી અડ્યું જ છે હા. ઓયડું જ છે કાંઈ. તઈનો રોવે છે ખોટો છે હાવ એટલે હાવ ખોટો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ એમ કરવાના હોય. ખોટો સામે જોઈ તેડું હમણાં તેડું આઈ લાઈ તાર પર તાકી મારે દઈ દીધી. જય શ્રી કૃષ્ણ પપ્પા એવું મહાદેવ કરો જો વરસાદ એટલો મસ્ત નું પડે છે ને તો કેવલ કે મારે મેગી ખાવી નથી, મારે બનાવી પણ કીધું મારે નથી ખાવી, મને ભૂખ લાગી હતી. મને કેવું તને મેગી બનાવી દે, મારે મેગી ખાવાની ઈચ્છા જ નથી. તો કે પણ મારી બનાવવાની ઈચ્છા છે એટલે મેગી બનાવે છે. કેવલ મમ્મી ને પપ્પા મેગી ખાશે અને ચા, એને ચા પીવી હતી. તો મેં કીધું મારી ચા પીવાની ઈચ્છા થઈ છે મને, તો હું ચા પીશ. હા સાહેબ. કેવલ કુમાર બોલો. હવે જલાલપુર જાય એટલે શું કે એ કુમાર, એ તો કુમાર વેતે કૂચા ચડે હો, ફૂલાઈ જાય. હાલો બધાય મેગી ખાવા, ચા પીવા. ચાલો બધા મેગી ખાવાની ચા પીવા. બધા કેવલની મેગી છે ને બહુ વખાણે છે. હે કેવું શું ના, મેગી તો મેગી બનાવે પછી બધી વસ્તુ સારી સારી બનાવે એટલે બહુ બનાવે. પાસ્તા બહુ મસ્ત, કેવલ પાસ્તા બનાવે ને મને બહુ ભાવે. આજ નહીં બનાવું, વ્હાઈટ સોસ ખાવા છે મારે કેવલ, આજે એ કઈ નહીં. તો એમને ઈ જ બનાવી દેવા Sunday. હતા. ખોટું આ ખોટી બનાવી રાતે જમવામાં, પણ આજે જમવામાં નહીં, કેમ કે આજે કેવલે ઓલરેડી બહુ બધો ટાઈમ બગાડી દીધો છે. હઈ કામ પતાવીને આવ્યા ત્યારનો હું એક કામ માટે કહેતી હતી એને, પણ કે હું મને રજા હોય તેથી તું કામ દેવાને આળસ આવે નહીં કેવાય. રજા ક્યાં હતી? એટલે એમ રજા નહીં, તું ઘરે વહેલો આવું ને તે દી તું કામ દે એમ. આજ તો ગયો તો ના પણ હું હમ. આવ્યો. એટલે એમ કે ઘરે જે દિવસે હવે હે ને કેવલ કેવું કરે કે ઈ નવરા થઈ જાય ને એ ફ્રી થઈ જાય ને તો એ ઘરે નો આવે, એમ કે તું મને કામ જ દીધા કરે. પણ હવે જે આપણું કામ હોય એને જે કરવાનું હોય તે કરવું જ પડે ને એમ. અમારાથી ન થાય એવું હોય તો જ એમને કીધું હોય ને, એવું છે. ચા મૂકી છે. ગરમી થઈ આ વરસાદ અત્યારે બંધ થયો. બોલ. વરસાદ પડે ને એટલે તોય કેવલ પેલા કરતા વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, અને તો બફારો કેટલો થાય. આ આઈબ્રો ને તય જ બંધ થયો. આ બધું ને તો કેવું સરસ ઠંડુ થઈ જાય. મસ્તી નો હજી જો પવન તો અહીંયા જો અહીંયા. પવન બહુ અહીંયા તો બહુ મસ્ત નો પવન આવે, ઠંડુ વાતાવરણ. આમ જ બધું ધ્યાન રાખવાનું. ઓલા એમાં લોકો આમ જ કમાય છે. તમે હતા ત્યારે સીઝન આ એમાં સીઝન લોકોની સીઝન, ડોક્ટરની season. ડોક્ટરની સીઝન. સાચી વાત છે. ગમે તેટલું ધ્યાન રાખી દે ને તો છોકરું માંદું પડે જ. છોકરે પડે ને આવું વાતાવરણ એવું હોય તો મોટા એ તો હા. કઈ નક્કી ન રહે. એટલે અત્યારે બહુ આમ આ સિઝનમાં કેવું થાય કે બધું મિક્સ થાય, બફારો થાય ને ગરમી થાય ને આ વરસાદ પડે, ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે કેવું કે ઠંડુ ગરમ થાય ને એટલે છે ને માંદા પડે, શરદી થાય, ઉધરસ થાય, બધું થાય. પેલા છે ને કેવલ એમઆર હતા, એમઆરમાં કાં જોબ કરતા કેવલ, એટલે છે ને કેવલ બધું કરે. એટલે આ ટાઈમ હોય ને લોકોનો પીક ટાઈમ કહેવાય. એટલે આ ટાઈમે છે ને ફ્રીજ ન હોય એમ, ચોમાસું આવે શિયાળો હોય ફ્રીજ ન હોય એ લોકો નહીં. યસ. ચોમાસામાં અત્યારે આ સીઝન હવે ડિસેમ્બર લગી. હા ડિસેમ્બર લાગે એટલે કહું ચોમાસું હોય શિયાળો હોય હા. પીક ટાઈમ. પીક ટાઈમ. આમ કરે. હા સારું ચલો બનાવો હવે ટેસ્ટ. હું ટેસ્ટ કરીશ કે તમે આટલું પ્રેમથી બનાવીને દ્યો. ઓકે. તો વધારે કરવું હતું. ના ના હું વધારે નહીં. મારે તો નહીં ખાવી જરાક જ. તું બહુ કહેતો તો એટલે બનાવવાનું કીધું. પપ્પાએ તો ના જ પાડી હું નહીં ખાઉં. કેવલના જ વિચાર હતો કે મેગી બનાવી છે. એ કે ખાવી નથી પણ હું બનાવી દઈશ. મને બનાવવાની ઈચ્છા તો બનાવો. બનાવી દઉં છું તો જો બધા અત્યારે જમી બમીને કામ કરીને મમ્મી ને બિંદુ ની બધા ફ્રી થઈ ગયા એટલે બિંદુને કીધું હાલો, કીધું આપણે આટો મારી આવી. હવે જો આ ભાઈ રેડી થયા છે, જો આવે તો ઠીક છે. જો હા જો કેવો ચીટકા ભરે. એ માધવાન તું ચીટકા કેમ બલશ મને? ચીટકા કેમ બલશ? આવું હે ને લઈ જવું હે. એ પછી નહીં રહે તો પપ્પા લઈ જાય છે નીચે ને. હા તો રેડી હાલો. તો પછી હાલો હવે આપણે રેડી થઈ વરસાદ આવશે જાય. તો પ્રોબ્લેમ હા એટલે ના ઈ વરસાદ આવે તો પછી અઘરું થઈ જાય. વરસાદ આવશે ને તો પછી ખોટો પલાળવો અને શરદી થાય એવું ન કરાય ને.
એને તો ગમે. એને તો ગમે જ ને. યસ. તમારે જય શ્રી પપ્પા જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ પપ્પા નો હોય. હર હર મહાદેવ. સવાર બાર ગયા હતા ને પપ્પા. અચ્છા મહાદેવ મહાદેવ. શું ડેડી તો આ શું વિચાર કહી દો. હાલો હાલો હાલો. દરેક સવાર છે ને એક સરસ વિચાર લઈને આવે છે. જે થઈ ગયું એ ભૂલી જવાનું, પણ હવે શું કરવું એ જોવાનું રહે. વાવ નાઈસ. હાલો હવે તમારે શું વાર છે? હાલો. હે ઉપર શું સારું હાલો. જો અમે બહાર આટો મારવા નીકળ્યા ને તો અમે બે આવી ગયા છીએ ટી પોસ્ટે. તો ખુશીનો ફોન આવ્યો એ કે અમે બહાર આટો મારવા નીકળ્યા છીએ. તો કેવલ કે અમે બહાર જ છીએ. એ કે અમે તો ટી પોસ્ટ આવ્યો તો કે અમે આવી કે ઊભા છીએ. વરસાદના લગભગ બધે બહાર આટો મારવા ચા પીવે છે નહીં કેવું પીવે પીવે. એટલે જ બધું અહીંયા અમે કીધું આટો મારીએ તો આપ્યો તો ઓર્ડર ને બધું આપ્યું તો તેનો ફોન આવ્યો તો બેસીએ થોડીક વાર આવે એટલે એ લોકો આવે છે એટલે હારે બધી નાસ્તો કરીએ. ડાયટિંગ ડાયટિંગ જ છે. હા મેં ક્યાં ખાધું લીધું હજી તો એ તો હાંડવો લીધો તો મેં થોડો ખાધો તો. હાંડવો જ ઓર્ડર હા રાહ જોઈએ તમારી બેનપણી. જો ટી પોસ્ટમાં હાંડવો અને ચા ને બધું ખાધું બધાએ ભેગા થઈને મોજ આવી ગઈ. અને પછી મમ્મી હારું પાર્સલ લઈ આવવાનું હતું તો મમ્મી હારું લઈ આવ્યા. કેવું લાગ્યો હાંડવો? સરસ સરસ લાગ્યો ને મસ્ત. અને જો અહીંયા માધવનનું અત્યારે નેલ કટિંગ સેશન ચાલુ જ છે. એ માધવન શું પપ્પાએ નો ખાધું કા? પપ્પા એટલું નો ખાધું? તમને ભૂખ નહોતી? બહુ ભૂખ નહોતી. હા એમ ઉપર રેવાય ને. ઉપર રહ્યો હમણાં પાછું ઉપર રહ્યો રે ને. જો 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 નહીં પડે નહીં પડે ના ના ભાઈ માથું ભટકે તો વારી ન લાગે જો. નથી નથી મમ્મી આ બાજુથી એના પગ બિંદુએ દબાવી રાખ્યો. દાબી રાખ્યો હોય દાબી રાખ્યો હોય. ઘડીક વાર છે ને માધવન સૂતો નહોતો એટલે પાછા લઈ આવ્યા હતા અહીંયા. અને ઘડીક વાર એને ને એની મમ્મીએ બે મસ્ત મજાનો ડાન્સ કર્યો. અને હવે પાછો મોકલ્યો. ત્યારે દાદી આવી કે લાવો કે હવે ટ્રાય કરી અને જો સૂઈ જાય તો સુવડાવી દઈ એમ. તો બસ હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.